કચ્છ જિલ્લાની ગાંધીધામ મનપાના કમિશનર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 600 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. તંત્ર દ્વારા શહેરના ગુરુકુળ અને ચાવલા ચોક સહિતના મુખ્ય વિસ્તારોમાં આ કાર્યવાહી હાથ ધરાઈ છે. આજે ગાંધીધામમાં ચાવલા માર્કેટથી લઈને ગાંધી માર્કેટ સુધી જેટલા પણ માર્કેટના પબ્લિક રોડના અને પાર્કિંગ રિલેટેડ જેટલા પણ દબાણો હતા આ તમામને એપ્રિલ મહિનામાં પણ નોટિસ આપવામાં આવી હતી. પછી એક સુનાવણીની તક પણ આપવામાં આવી હતી. જે લોકોએ એમાંથી અમુક લોકોએ સામેથી પણ દબાણ દૂર કરી ચૂક્યા હતા. આ લોકોને છોડીને જે લોકો દ્વારા સામેથી દબાણ દૂર કરવામાં ન આવ્યો એ દબાણ દૂર કરવાની કામગીરી આજે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. કુલ મળીને ટોટલ 500 જેટલા એમાં અફેક્ટેડ લોકો છે જે દબાણ કરનાર હતા. આ કામગીરી આજે અમે ચાલુ કરી છે અને આવનાર 3 થી 4 દિવસમાં આ આખું પેચ અમે પબ્લિક રોડ માટે, ફૂટપાથ માટે અને આર્કેડ આ પ્રકારના તમામ દબાણો અમે દૂર કરશું.